હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. તો મારી સામે જોઈને ખુશી જોઈને તમને એમ થતું હશે આજે હું હશે વ્લોગમાં. તો આજનો વ્લોગ છે ને અમારી જે હનીમૂન ટ્રીપ ગોવા ટ્રીપ છે ને એના માટેનો છે. તો અમારી પાસે થોડાક વિડીયો અને ફોટોઝ પડ્યા હતા ને તો તમારી સાથે અમે એ શેર કરવા માંગીએ છીએ અમારો એક્સપિરિયન્સ. અને બીજું એ કે અમે જે ટ્રીપની અંદર જે મોજ મજા કરી છે એ પણ શેર કરીશું. અને સાથે સાથે એરપોર્ટ હું જ્યારે પહેલી વખત પ્લેનમાં બેઠી છું તો એનો પણ એક્સપિરિયન્સ તમારી સાથે હું શેર કરવા માંગુ છું. તો બસ આ વિડીયો છે ને એ આખો જોજો અમારા ગોવા ટ્રીપ ઉપરનો છે. તો એ છે ને ડે બાય ડે આવશે, કે એક દિવસ 2 દિવસ એ રીતે કંઈક 3 કે 4 વિડીયો એના બનવાના છે. લગભગ 3 વિડીયો બનશે, તો એ વિડીયો તમે જોવાનું ભૂલતા નહીં. તો જોવો આખો વિડીયો. રાતે 2 વાગે અમે લોકો એરપોર્ટ જવા માટે નીકળી ગયા, કેમ કે અમારે 5 વાગ્યાની ફ્લાઇટ હતી. એરપોર્ટ પહોંચીને અમે લોકોએ ફોટોશૂટ કર્યું. અને ત્યાં એરપોર્ટ ચેકિંગની અંદર પહેલું પ્રોસેસ હતી કે એની અંદર તમારે લગેજ જમા કરવાનું અને તમારે બોર્ડિંગ પાસ લેવાનું. તો જમા કર્યો ત્યારે બોર્ડિંગ પાસ આપણને આપે અને લગેજનું આપણું વેઇટ પણ બોર્ડિંગ પાસ લઈને આપણે બીજી પ્રોસેસ આવે કે એમાં જે આપણી પાસે થોડો ઘણો લગેજ રાખેલો હોય કે પર્સ ને એવું બધું હોય, મોબાઈલ હોય, એનું પણ ચેકિંગ થાય. અને ત્યારબાદ આપણે આગળ જઈએ એટલે આપણો જે મોલમાં એમ જઈએ છીએ એ રીતે ચેકિંગ કરતું હોય બોડી ઉપર, એ રીતનું મશીન આપણા બોડી ઉપર રાખી અને એ પણ ચેકિંગ થાય છે. અને બસ ત્યારબાદ અમે લોકો થોડાક ફોટા ને એવું પાડીને અમે લોકો પ્લેનમાં બેસવા માટે ગયા. તો ગોવા પહોંચ્યા પણ અમે એરપોર્ટના એક પણ ફોટા નથી લઈ શક્યા, કેમ કે અતિશય ત્યાં થાકી ગયા હતા. એટલી જ ઊંઘ આવતી હતી, બિલકુલ મૂડ નહોતો. તો એના ફોટા કે વિડીયો કોઈ શેર નથી તમારી સાથે થઈ શકે. તો પ્લેનની અંદરની વાત કરું તો અંદર જઈએ એટલે આપણા મોબાઈલમાં જે નેટવર્ક હોય એ બંધ કરી દેવાનું. અને જો કે ટાવર ના આવતો હોય તો ફોટોશૂટ ને વિડીયો શૂટ ખાલી તમે કરી શકો, બીજું કંઈ યુઝ ના કરી શકો. તો ટેક્સીમાં અમે લોકો હોટલ પહોંચી ગયા. હોટલના કંઈક વ્યૂ આવો સરસ એવો હતો. તો 12 વાગે અમને ચેકિંગ મળવાનું હતું, એટલા માટે અમે બહાર માર્કેટ હતી ત્યાં આંટો મારવા પહોંચી ગયા. અને ત્યાંથી થોડીક શોપિંગ, એટલે કે મારે ટોપી લેવી હતી તો એ પણ અમે લીધી. હોટલથી કંઈક બહારનો વ્યૂ આવો સરસ એવો હતો. અને તો ચાલો હું તમને હવે રૂમ ટૂર કરાવું. આ અમારો રૂમ છે. એમાં એક બેસ્ટ વાત એ છે, એ ખાસ કરીને એક છોકરીઓ માટે, કે અમારા રૂમમાં મોટો બધો શું છે, અરીસો છે, કે જેમાં હું મસ્ત રીતે તૈયાર થઈ શકીશ. બીજું છે એક મસ્ત મજાનો કબોર્ડ, જેની અંદર મારા બધા જ કપડાં રાખી શકીશ. અને 3 દિવસ માટે આપણે રહેવાના છીએ. પછી અહીંયા છે ટેબલ બેસવા માટે, સોફો આપેલો છે, ચેર છે, પછી મસ્ત મજાનું બેડ છે, એકદમ પચો. ત્યાર પછી વોશરૂમ પણ તમને બતાવી દઉં. જોઈ મોટું બધું મસ્ત એવું વોશરૂમ છે, એકદમ ક્લિયર છે અને સરસ એવું છે. ત્યાર પછી એક બહુ મસ્ત વાત એ છે કે અમારા રૂમની અંદર એક મસ્ત મજાની બાલ્કની છે. એ બાલ્કની અહીંયા છે. આ બાલ્કની છે કે જેમાં અમે રાતે બેસીને મસ્ત ઠંડા પવનની અંદર ચા પી શકીએ, કોફી પી શકીએ છીએ. ફ્રેશ થઈને અમે લોકો નાસ્તો કરવા માટે બહાર નીકળ્યા. ને તો હોટલની સામેની સાઈડ થોડુંક આવી રીતે ઢાબા ટાઈપનું હતું, તો ત્યાં થોડો ઘણો વેજ નાસ્તો મળી જાય એમ હતો. તો અમે લોકો નાસ્તો કરવા પહોંચ્યા અને બધા નક્કી કરતા હતા કે શું નાસ્તો કરવો. તો અમે ઇડલી ને એવું મગાવ્યું હતું. ત્યારબાદ ફરી અમે બપોરના ટાઈમે અમે થોડા બપોરનો વિડીયો લીધો છે. બપોરે અમે લાપીનોઝ અમને ગોવામાં મળી ગયું, તો અમે લોકો ત્યાં પીઝા ખાવા પણ ગયા હતા. તો અમે ફાઇનલી ગોવાની અંદર લાપીનોઝ મળવું એટલે બહુ સારી વાત કહેવાય છે. તો તમે મારે ફોટો પણ જોઈ શકો છો. તો રાતના સમયે અમે લોકોએ છે ને આ રીતે ફોટોશૂટ કર્યો હતો. એના જે હોટલ અને ગોવામાં, આખા ગોવાની અંદર રાતના સીન બહુ જ મસ્ત, એકદમ કલરવાળું અને એકદમ લાઇટિંગવાળું. તો હોટલની અંદર આ રીતે કંઈક બાર ટાઈપનું પણ હતું, તો એમાં પણ ફોટોશૂટ કર્યું. પછી સ્વિમિંગ પુલ હતું ને તો એની બહાર આ રીતે ચેર પડી હતી, તો એ ચેર ઉપર બેસીને પણ ફોટા પાડ્યા હતા અમે લોકોએ. અને હોટલનો વ્યૂ કંઈક આવો રાતે દેખાતો હતો.
તો ત્યારબાદ અમે બાગા બીચ ઉપર ગયા હતા રાતના જે બધા સીન છે એ જોવા માટે. તો બાગા બીચ કંઈક આવી મસ્ત મજાની વાઇબ અમારી સાથે જોડાઈ ગઈ હતી. કેમ કે ત્યાં તો બાગા બીચ રાતે અને દરિયા કિનારે, અને એ તો બહુ મજા આવી. અને અમે લોકો એક સેલ્ફી સ્ટિક લઈ ગયા હતા એ સમયમાં, તો એનાથી ફોટોશૂટ કર્યા. અને કપલ ફોટા પાડવાની તો બહુ જ મજા આવી ગઈ. અને ત્યાં તમે જોવો ને તો ચારે બાજુ નકરા કપલ 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 જ જાય મોસ્ટલી દેખાતા હતા. અને બીજું એ કે ફેમિલી સાથે પણ જો કે આવતા હતા બધા, એ પણ હતા. અને જે ડાન્સ કરવાની જે બહુ મજા આવે છે ને, એ તો અહીંયા જ આવે છે. તો લેટ્સ ડાન્સ. તો અમે રાતના સમયે ગયા હતા ને, તો એના વ્યૂ બહુ જ મસ્ત આવ્યા હતા. તો આ બાગા બીચ છે ને, એમાં ફૂલ નાઇટ, એટલે કે લગભગ એ લોકો એવું કહેતા હતા કે 10:30 વાગ્યા સુધી જ અત્યારે છે, નકર તો આખી રાત સુધી આ બધા ફંક્શન ચાલુ હોય છે. તો ડાન્સ કરતા હતા લોકો, ચારે બાજુ એટલી લાઇટિંગ હતી. પછી ડ્રિંક ને એવું તો ત્યાં અલાઉડ છે, તો બધું એ પણ ચાલુ હતું. અને એ બધું અમે સરસ મજાનું શેર કર્યું હતું. અમે પણ થોડો ઘણો ડાન્સ કર્યો, ખૂબ મજા કરી, ફોટા પાડ્યા, વિડીયો બનાવ્યો. અને ડાન્સ કરવાની બહુ જ મજા આવતી હતી. કેમ કે ત્યાં છે ને બધા એકદમ ફ્રી માઇન્ડ, એકદમ ખુલ્લા દિલથી બધા નાચે, ગાય, ઝૂમે, ડાન્સ કરે, પછી કોઈ ફોટોશૂટ કરે. અને બધા છે ને એકદમ ફ્રી માઇન્ડ. અને એક બેસ્ટ વાત એ હોય કે એકબીજાને કોઈ ઓળખતું ન હોય, એટલે કોઈને કાંઈ શરમય ના આવે. અને રાતના નજારો, આવો નજારો તો મેં તો મારી લાઈફની અંદર પહેલી વખત જોયો, કે એક બાજુ ડાન્સ ચાલુ હોય, એક બાજુ ઠંડો ઠંડો પવન ચાલતો હોય, અને સાથે સાથે પાણીની અવાજ પણ બહુ સરસ એવો આવતો હોય, અને લોકો દિલ ખોલીને નાચતા ગાતા હોય છે. તો આવો નજારો જોવાની અમને તો બહુ જ મજા આવી. તો ત્યારબાદ અમે બાગા બીચથી રિટર્ન આવતા હતા, તો અમે થોડી ઘણી શોપિંગ પણ કરી. શોપિંગ કરવાની ખૂબ મજા આવી. અને સાથે સાથે અમે કેન્ડી પણ ખાધી. અને રાતના નજારા જોતા જોતા અમે લોકો હોટલે પહોંચી ગયા. તો બસ આવો જ મારો મસ્ત મજાનો વિડીયો છે. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આ જ વિડીયો માટે અમે પાર્ટ 2 પણ બનાવવાના છીએ, તો એ જોવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.